નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વાઘોડિયા સહિતના વિસ્તારોમાં લોકો ઉગ્ર બન્યા હતા। ભારે વીજ બિલ અને ગેરવ્યવસ્થાના આરોપ સાથે MGVCLના ગેટ પર વિરોધ કર્યો હતો। વડોદરા શહેરમાં વીજ કંપની MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરના લીધે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લેઆમ વિરોધ કરતા જણાવ્યું છે કે છેલ્લા 5 મહિના સુધી કોઈ વીજ બિલ મળ્યું ન હતું અને હવે ભારે રકમ સાથે એકી સાથે બિલ આવ્યું છે। ભારે રકમના બિલથી લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક ગ્રાહકો 7,000 રૂપિયાના પેન્શન પર જીવતા હોય છે અને તેમને 20,000 રૂપિયાનું વીજ બિલ આપવામાં આવ્યું છે, જેના કારણે તેઓ તીવ્ર મૂંઝવણમાં આવી ગયા છે। પરિણામે રહીશોએ MGVCLના ઓફિસ પર પહોંચી ઉગ્ર રજૂઆત કરી ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓના બિલોની સમીક્ષા કરવામાં આવે અને 50% સુધી રાહત આપવામાં આવે। સાથે સાથે લોકોએ ફરજિયાત રીતે સ્માર્ટ મીટર બદલાવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે। લોકોનું કહેવું છે કે તેમને કોઈ પહેલેથી જ જાણ કરવામાં આવી ન હતી અને પૂરતા સમજાવ્યા વિના જૂના મીટર કાઢી સ્માર્ટ મીટર લગાવ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આવું છું, હું ત્યાંનો પ્રમુખ જ છું। 5 મહિનાથી અમને બિલ આવ્યું નથી। એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના 4 મહિનાનું નહીં આવ્યું, એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા। એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની છે। એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। હવે શું માંગ છે આપની? મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે, એ આપણે માઇનસ જોઈશે, પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી। આજે અમે GEBને સાથ આપીને GEB અમારી પથારી ફેરવી છે, બરાબર। અમે જરા પણ વિરોધ કર્યો નથી, અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો। સોસાયટીવાળા પણ માની ગયા, સ્માર્ટ મીટર નંખાયું, આજે બધા પરેશાનીમાં છે। કેટલા મહિનાથી બિલ નહીં આવ્યું? 5 મહિના।